જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ બધા મજામાં હશો. ગાઈઝ આજે અત્યારે જો વહેલા આપણે શું તો વરસાદી વાતાવરણ તો કરી જ છે, પણ વરસાદ આવતો નહીં. જો પહેલાં તમને આ વરસાદનું બધું વાતાવરણ બતાવું છું ચારે બાજુ, પણ અત્યારે આપણે છે ને આ પાટલામાં પોણી વાત બાકી હતો કે છેલ્લો પાટલો પઈ દઈએ તે વહેલા આવ્યા હતા. અને સાથે એવું કરીએ છીએ ખબર છે, આ રોપ લાવ્યા હતા ને એ કીધું પાટલામાં બાકી છે કે આટલો પાટલો સોંપી દઈએ. તો જો આ રોપે સોંપે છે વચ્ચોવચ્ચ આ બધા નળ છે, અને આ નળોમાં છે ને મરચો સોંપ્યો તમને બતાવું છું. વચ્ચે શેકવું દીધું, આખી ઓળ કરી છે. વરસાદ આવતો નહીં, પાછળથી આવશે તો આપણે પલોટ મોટો છે, થોડો બગાડે કરશે, બંધાવા આપશે એ ટાઈમ. પણ તોય વરસાદ આવે તો સારું, દાબીને પડ્યો હોત તો મેળાઈ જોત બધું. બાકી આપણે તો આમ છે ને ફૂલ આવતો થઈ ગયો, રોગીન નીકળતો સારું થઈ ગયો છે. હમણાં થોડી વાર રહીને રોગીન કરી આજે તમને બતાવું તો કેટલા કપાસ નીકળે છે. લગભગ 10 વાગે જેવું 9-10 વાગે જેવું ફૂલ ખીલે ને એટલે આપણે ચાલુ કરીએ છીએ રોગીન. એના ટ્રી છે ને આપણે માંડીથી લાવ્યા હતા. જો આ રીતના ઓમ કરીને કાઢી લેવાનો, ઓમ અને ઓમ નોમ પાછા પાણીમાં મૂકી દઈએ છીએ એટલે થઈ જાય. જો તમે બતાવું તો મૂકી દીધું. સોટી જ જાય સીધું. આ રીતના મરચો મૂકી દઈએ છે, જે થવું હોય થયું. બેમાંથી ગમે તે ખેતીમાં તો સારા આવે કે પલોટ તો આપણો બોધવાનો ફાઇનલ જ છે. અને તરમાં થોડા સોટાય આવી છે, પણ વરસાદ કોઈ લાગતું નહીં. ખાવા જ આવે બધું અંધાર્યું છે, જે એકદમ લેહન આવી જાય તો આવી જાય, તો ભાઈ વરસાદ ભાઈ જાય નક્કી ના કહેવાય. નહીં આવું નસબંધ આવી જાય. પણ કીધું આપણો છે ને વરસાદ આ બહુ આવશે. આપણે એક પાટલો બાકી હતું, આમ બધું ખેતર પઈ દીધું છે, એક જ બાકી હતું, કીધું પઈ દઈએ. અને જો આ પાટલામાં મરચો વાસ તમને બતાવું છું. આ કાલે સોંપ્યો તો રોપ કમ્પ્લીટ સોટી ગયો, જો રેડી થઈ ગયો છે ને છે ખોરી. જો તો એવું છે ગાઈસ અત્યારે કોમકાજ. ગાઈસ જો રોગીન કરતા હતા અને આટલું ટ્રેક્ટર લઈને આવી ગયા ખેતરમાં, અને જો તે દન પાડી દે છે એવું થઈ ગયું. જો ખા લોગી છે તો જો રોટરી મારી દે છે હમણાં. જો આ બાજુમાં રોટરી મારી સુખું થઈ ગયું. આપણો તો જો ખાલાનો પાર નહીં, જબ્બર ઉગ્યું હળંગ પાઈ દે. તો ગાઈસ તમને એક મૂળ બતાવું, કપાસ એટલું લોબી પકડજે. ગાઈસ એક હાથ કમ્પ્લીટ લોબુ છે, એક હાથ. આ મૂળ અહીં મળે તૂટી ગયું છે પાછું ખેંચત. આ તૂટી ગયું, આટલું નક્ષેલું લોબુ હતા. આટલો વિકાસ કર્યો છે, પણ આપણે સૂંટી લીધા કારણ કે રોગીન છે. તો મૂળ આવે જબ્બર લોબો છે. હા આ તૂટી ગયું હોય. જો આપણે રોગીન કરીએ છીએ અત્યારે. લગભગ આ દાડી આ જો આ કાઢે છેલ્લા સૂંટ્યા તો આ ઢગલો કર્યો. એવા તો આ બા પડ્યો, એવા પેલી બાજુ ઘણા કાઢ્યા છે. આ જો આ જગ્યા છેલ્લી થઈ ગઈ આ રોગીન મળે. આ જો આટલાથી છેક ચૌદી. બાકી આપણો ફૂલ ભરાવો હતો કપાસનો. આ જગ્યા થઈ, પેલી જગ્યાથી જે હાસા ડોકા છે ને એ જ રહે. આ જ બાકી છે. આ બધા રોગીન થઈ જાય. તો ચો એક ઢગલો પડ્યો, જબર કપાસ નીકળી જાય આ વખત તો. હજી તો 2-4 દાડા રોગીન થયો એટલે વધારે નીકળ્યું. જોવા હું તમને બતાવું. એ આ છે ને હાસો છે, આ ખીલ્યો નહીં કે હાસો છે. બીજું જોઈએ, જો આ હાસો છે. તમને એકાદો ડોકો બતાવો. આ ખોટો ડોકો જો, આ ફૂલ ઉપર ચીજ ખબર પડી જાય. આ જો આ ખોટો ડોકો થા ખીલી ગયો છે. તો આને આપણે અમે સૂંટી નાખ્યું. જો સૂંટી નાખ્યું ને એટલે આવું કોમકાજ છે. ઝાડીએ સૂંટી તો આવું બધું કોમકાજ છે ગાઈસ. અને પછી હોગી અનેક વખત રોગીન કરવાનું. આ રોગીન થઈ જાય એના પછી
આપણો ઘર્ષણ કરી અને બિયારણ બનાવવાનું. તો એ કાંઈ રોગીન છે ને હાસો છે, હાસો ડોકો. ઘેર આવી જાય છે ને શું કરીએ ખબર તમને બતાવો. જો જાડી છે ને જો બેઠી બેઠી ખાવાનું બનાવે છે. એ કોક કૂટો છે મરચાંની અને આપણો નાલી લહણ ફૂલવા તો એટલે ખેતરમાં આવીએ થોડું કોપટી એવું કરે ને પડે નથી તો આમ તો નહીં કરાવતું હું તો પણ વળી આજે કીધું ચાલો વધારે ટાઈમ થઈ જશે 11-12 વાગવા થઈ જશે કે એક કિલો લહણ ફોલાઈ ગઈ. જય શ્રી કૃષ્ણ. આજે છે બીજો દિવસ છે કે આજે કેટલા નીકળે છે લગભગ 2 દિવસથી ચાલુ જ છે અને બહુ કપાસ નીકળ્યા છે. ભાઈ જો ઘેર આવ્યા છીએ રોગિંગ કરતાં કરતાં ટ્રેક્ટર લઈને જવાનું છે. હાટું લગાવ્યું છે પાળા ફોરમ. આપણે જવાનું છે પટેલોની મોટા નંબરમાં મોટો ઓર્ડર છે. હાલો ખરેખર હું વિચાર્યું ખબર પાળામાં જવાનું છે અત્યારે રહીને આવું છું પટેલ આવી ગયા આપણે પેલા યુવાની જવાનું છે તે અત્યારે પાછા ઘેર આવ્યા રોગિંગ કરતા કરતા. તો ગાઈ જો અત્યારે આપણે આવ્યા છીએ તમને બતાવું છો પણ પાળા ચડાવવાના છે. એ આ હોમ મુજે ખાય હેતર બહુ લોબા છેડા છે તમને હેતર બતાવો. આ હે ડસીલે શેક પેલો ભાઈ ખાતરનાક લોબી પટ્ટી મતલબ એટલે આપણા પાળા કાઢવાના ઘણું લોબું છે. એક પાટલો લગભગ 10 મિનિટ જતો રહે. તો આ બાજુ છે ખુજી તો મને જે ખાય ઓળ્યો શેઠ છે અને આ બાજુ એ ભાઈ જે ખાય છે કાંક ગોર્યો ભાઈ એટલા છે. તો ગાઈ જો લોચો ના પડે હોય એવું લાગે છે મને. આ તો પાયેલું છે બરોબર. તો આપણો પાળા હોય તો થોડા કાઢવાના છે. હવે જો પેલા શેઠથી આવ્યું ના કાઢવાના તો છે પણ આ પાયું છે અને આપણે ઓમાં કહીએ છીએ પાળા કાઢવાના લગભગ ઓમાં નહીં હોય ઓમાં નેકો પલાળેલી જો. તો ગાઈ જો કાઢવાના તો ઓમાં જ છે પણ હેતર મોટું છે કે લગભગ અડધા કાઢવાના છે અડધું પઈ દીધું છે અડધા લગભગ પછી કાઢવાના છે. જો આ છે ને એ પઈ દીધેલું છે ને આટલું કોરું છે. જો આ કોરું છે ને એમાં કાઢવાના છે આપણે. આટલામાં કલટી એ મારેલી છે આ પઈ દીધેલું તો ઓમાં આપણે કાઢવાનું છે બરોબર છે ખુદી. અને જો હાડું ટ્રેક્ટર લઈને આવે છે ને આપણે ચલાવવાનું. તો ગાઈ જો પાળા ફોરમ મૂકી દીધું ટ્રેક્ટર મૂકીને અત્યારે આવ્યા છે જમવા. બોલે શું બનાવ્યું? સબ્જી ને રોટલી છે. તો ગાઈ જો અત્યારે આપણે હેડ્યા છીએ રોટરી મારવા. રોટરી પર આવી છે આજે થઈને એને રોટરી મારવા. તો ગાઈ જો રોટરી મારી દીધી આ હેતરમાં બાજુમાં અને હવે જઈએ છે પાછા બીજી જગ્યાએ. અત્યારે તો ગાઈસ અત્યારે જો આપણે બીજા આવ્યા આપણે હા જોતા એક જો ચોક જવાની છે અને અમારા ગામના હનુમાન દાદા કંપામાં બેઠા છો. તો ગાઈસ જો અત્યારે પાછું બીજા ખેતરમાં આવી ગયા છે. અહીંયાના ખાસ પાયનીરમાં આપણે કાઢવાનું છે. બીજું શું કરવાનું છે? કલ્ટી તો વચ્ચેની પડી છે ને એની કલ્ટી પર હજે મેકી એ મારવાની છે. તો ગાઈસ જો પાયનીર નખાય છે. લાલુભાઈ ને પાળા કાઢે
ઘાસ ચારો ના ખાય છે આમાં રોટલી માં જાય પાઠા પાઠા ઘરનું ટ્રેક્ટર કાઢશું તું અમે જોયું. એ ટીનાબેન પાળા થઈ ગયા કે હોય નક્કી કરી લીધું ફટોફટ પાળા ચડાઈ જેવડા હું અહીં. હા હા હોય કે ખાતર નાખી દીધું ઘાસ એટલા ચડાઈ જેવડા. ખાતર નાખીને ફેરથી ચડાય પાળા અત્યારે ચાલુ હતું પેલા બાજુ કમ્પ્લીટ. તો કઈ જો અત્યારે ઘેર આવીને મસ્ત નહીં નાખ્યા કારણ કે આ ખાદાળાના ટ્રેક્ટર પેલા ટ્રેક્ટર ચલાવતા હતા. અત્યારે જો આ દાળ બાટી બનાવી છે, જો તરેલી બાટી છે. તો રાત તો જમવાનું સારું છે, જમી લઈએ તાણ.